નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડીયો લેક્ચરની અંદર 14મું ચેપ્ટર છે એને ભણતા હતા. હવે 14મું ચેપ્ટર જે આપણે ભણતા હતા એ 14મું ચેપ્ટર આપણેની અંદર છેલ્લે લાસ્ટ ટોપિક 14મું ચેપ્ટર, અને આ 14મા ચેપ્ટરની અંદર આપણે છેલ્લે ઉર્જાના સ્ત્રોતો એ ચેપ્ટરનું નામ છે ઉર્જાના સ્ત્રોતો. તો આપણે આ જે ઉર્જાના સ્ત્રોતો છે એ ચેપ્ટર આપણે ભણતા હતા. તો એ 14મા ચેપ્ટરની અંદર છેલ્લે આપણે તમને ક્યાં સુધી સમજાવ્યું હતું? તો છેલ્લે આપણે તમને એ ટોપિક સમજાવ્યો હતો. છેલ્લા ટોપિકનું નામ હતું, યાદ હોય તમને તો, જેવભાર. આ જેવભાર સુધી મેં તમને સમજાવી દીધું. હવે મારે તમને એના પછી આગળ સમજાવવાનું બાકી છે. જેવભાર સુધી તો મેં તમને કમ્પ્લીટલી સમજાવી દીધું હતું. આપણે જેવભાર પૂરું કર્યું હતું. હવે જેવભાર પછીનો જે ટોપિક આવે છે એ પવન ઉર્જા. પવન ઉર્જાની વાત કરવામાં આવે છે કે પવન ઉર્જા છે, તો પવન ઉર્જાનો ઉપયોગ તો શરૂઆતના દિવસોની અંદર પણ થતો. કઈ રીતે પવન ઉર્જાનો શરૂઆતના દિવસોની અંદર ઉપયોગ થતો? તો પવન ઉર્જાનો શરૂઆતના દિવસોની અંદર ઉપયોગ એવી રીતે થતો, પવન ઉર્જા છે એનો શરૂઆતમાં એવી રીતે ઉપયોગ થતો કે પવન ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી દેતું. પવન ઉર્જા છે એનું કન્વર્ટ યાંત્રિક ઉર્જામાં કરી દે. તો પવન છે, પવન ઉર્જાનો ઉપયોગ પવન ચક્કી મારફતે પવન ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવતું હતું. શરૂઆતના દિવસોની અંદર પવન ઉર્જા છે એ પવન ઉર્જાનો ઉપયોગ માત્ર ને માત્ર એટલો જ હતો જે પવન ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી દેતું હતું. એટલે કઈ રીતે એનું રૂપાંતર અથવા તો કેવી રીતે એનો ઉપયોગ થાય? તો કે પવન ઉર્જાની મદદથી પવન ચક્કીના પાખિયા ફેરવવાના. પવન ચક્કીના પાખિયા ફેરવો એટલે એની સાથે તે કૂવાની અંદરથી પાણી ખેંચવાનો પંપ જોડેલો હોય. એ કૂવાની અંદરથી પાણી ખેંચવાનો જે પંપ જોડેલો હોય એ પંપ ફરે અને કૂવામાંથી પાણી બહાર નીકળે. બીજું, અનાજ દળવાની ઘંટી. અનાજ દળવાની ઘંટી છે એની સાથે પવન ચક્કી જોડી દીધી હોય, ઘંટી ફરે ને અનાજ દળાઈ જાય. તો શરૂઆતના દિવસોની અંદર સામાન્ય રીતે પવન ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્યો કરવા માટે થતા. ઉદાહરણ તરીકે કૂવામાંથી પાણી ખેંચવાનો પંપ, અનાજ દળવાની ઘંટી વગેરે વગેરે. પણ જેમ જેમ સમય જતો ગયો એમ પવન ઉર્જાનો ઉપયોગ છે એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે થતો ગયો. એટલે કે હવે છે એ પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. પવનમાંથી વિદ્યુત ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે? તો કે પવન ચક્કીમાંથી. પવનમાંથી વિદ્યુત ઉર્જા મેળવવી હોય તો એ પવનમાંથી વિદ્યુત ઉર્જા પવન ચક્કી મારફતે મેળવાય. હવે પવનમાંથી વિદ્યુત ઉર્જા પવન ચક્કી મારફતે કેમ મેળવાય? તો એક મોટી બધી પવન ચક્કી હોય, એમાં પવન લાગે એટલે પવન ચક્કી ફરે. પવન ચક્કી ફરશે એટલે એની સાથે ટર્બાઇન જોડેલું હોય, એ ટર્બાઇન ફરે. જેવું ટર્બાઇન ફરશે એટલે તરત જ તમને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થશે. તો પવન ચક્કી છે એનું જોડાણ ટર્બાઇન સાથે હોય અને ટર્બાઇન છે એ ટર્બાઇન ફરે એટલે એને કારણે તમને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય. પણ એક પવન ચક્કીથી આઉટપુટ ઘણું ઓછું હોય. એક પવન ચક્કી ફરે ને તો એક પવન ચક્કીથી આઉટપુટ છે ને એ ખૂબ જ ઓછું હોય. એટલું બધું આઉટપુટ ઓછું હોય કે તેનો વ્યવહારિક ઉપયોગ ન થઈ શકે. એટલે તમે જોજો જે જગ્યાએ પવન ચક્કી હશે ત્યાં એક કરતાં વધારે સ્થાપવામાં આવેલી હશે. તો એક પવન ચક્કીથી મળતું આઉટપુટ ખૂબ જ ઓછું હોય છે. વ્યવહારમાં તેનો ઓછો ઉપયોગ થાય છે. એટલે ખૂબ જ મોટા વિસ્તારની અંદર બહુ એક કરતાં વધારે પવન ચક્કી મૂકવામાં આવે છે. આ એક કરતાં વધારે પવન ચક્કી મૂકતા વિસ્તારને પવન ઉર્જા ફાર્મ કહેવાય. એક કરતાં વધારે પવન ચક્કી મૂકતા જે કોઈ જગ્યા છે પવન ઉર્જા ફાર્મ તરીકે ઓળખવામાં આવે, અથવા તેને વિન્ડ ફાર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, એના પછી આપણે આગળ જઈએ તો માત્ર જાણકારી માટે એવું લખેલું છે કે પવન ઉર્જા માટે ડેનમાર્ક છે ને એ પવનનો દેશ છે અને પવનોનો દેશ કહેવાય. પૂછાય પવનનો દેશ તો ડેનમાર્ક. તો ડેનમાર્ક છે ને પવનનો દેશ છે. લગભગ એની પોતાની 25% જરૂરિયાત એ પવન ઉર્જા માંથી પ્રાપ્ત કરે છે. જર્મની છે
એ જર્મની પ્રથમ સ્થાન ધરાવે છે પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવાનું, જ્યારે ભારત પાંચમું સ્થાન ધરાવે છે. ભારત છે એ પાંચમું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, ભારતની નજીક કન્યાકુમારી એક વિન્ડ ફાર્મ આવેલો છે, એ 380 મેગાવોટનો છે. ભારત ધારે તો પ્રતિ વર્ષ 4500 મેગાવોટ વિદ્યુત પ્રાપ્ત પવનચક્કી મારફતે કરી શકે છે. તો આ બધું વસ્તુ મેં લખેલી. શું લખેલું છે કે એક પવનચક્કી છે ને એનાથી આઉટપુટ ખૂબ ઓછું મળે, એટલે આપણે એક કરતાં વધારે પવનચક્કી સ્થાપવી પડે. જે જગ્યાએ એક કરતાં વધારે પવનચક્કી સ્થાપવી હોય એને પવન ઉર્જા ફાર્મ કહેવાય. એની વાત કરી. ડેનમાર્ક એક દેશ છે જેને પવનોનો દેશ કહેવામાં આવે છે, એટલે કે મોટાભાગના દિવસોમાં તે પવનો હોય છે. ડેનમાર્ક પોતાની 25% વીજળી એટલે કે વિદ્યુતની જરૂરિયાત પવનચક્કી મારફતે પૂરી કરે છે. જર્મની અગ્રસ્થાને છે. પ્રથમ નંબર ઉપર જર્મની પવન ઉર્જામાંથી વધુ વિદ્યુત ઉર્જા મેળવે છે. ભારત પાંચમું સ્થાન ધરાવે છે. ભારત ધારે તો સામાન્ય રીતે 4500 મેગાવોટ વીજળી પેદા કરી શકે છે. તેમાંનું એક ભારતની અંદર તામિલનાડુની નજીક કન્યાકુમારી ક્ષેત્રની અંદર એટલો મોટો પવન વિન્ડ ફાર્મ આવેલો છે, એટલે કે પવન ઉર્જા ફાર્મ આવેલો છે કે જેના દ્વારા 380 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. તો જુઓ છે આ બધા નાના નાના પોઈન્ટ્સ કઈ રીતની વાત કરી છે તમને લોકોને, બરાબર છે. હું ફરીથી એક વખત રિવાઇન્ડ આપી દઉં, તમે બોર્ડ ઉપર લખેલું જોતા જાજો. પ્રથમ જૈવબાર જે મેં ઓલી વખતે બાયોગેસ સ્વરૂપે સમજાવી દીધો હતો. આજનો આપણો ટોપિક છે પવન ઉર્જા. પવન ઉર્જાની અંદર શું કરવાનું છે અથવા શું લખવાનું છે? તો પવન ઉર્જામાં એવું લખવાનું છે કે શરૂઆતના દિવસોમાં પવન ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્યો કરવા માટે થતો, એટલે કે પવન ઉર્જાનો ઉપયોગ યાંત્રિક ઉર્જામાં કરવામાં આવતો. પવન ઉર્જાનું કન્વર્ઝન યાંત્રિક ઉર્જામાં કરી દેતા. ઉદાહરણ આપો જી, કઈ રીતે? તો કે પવન ઉર્જા છે તો પવનચક્કી મારફતે પવન ઉર્જા છે એનો ઉપયોગ યાંત્રિક ઉર્જામાં કેવી રીતે થાય? તો કે પેલું કૂવામાંથી પાણી ખેંચવાનો પંપ પવનચક્કી સાથે જોડી દીધો હોય, પવનચક્કીના પાખ્યા ફરે એટલે કૂવામાંથી પાણી બહાર નીકળે. નેક્સ્ટ એના પછી બીજું તો કે ઘંટી, અનાજ દળવાની ઘંટી. અનાજ દળવાની ઘંટી છે તો પવનચક્કી અનાજ દળવાની ઘંટી સાથે કનેક્ટેડ હોય, પવનચક્કી ફરે એટલે એ ઘંટી ફરે ને અનાજ દળાઈ જાય. એના પછી એથી આગળ જાય તો અત્યારે છે ને એ પવનચક્કીનો ઉપયોગ આવી રીતે નથી થતો. થાય છે ખરા, પણ આવી રીતે નહીં. તો ક્યાં થાય છે? તો કે પવનચક્કીનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા માટે થાય. કઈ રીતે વિદ્યુત ઉર્જા મેળવશે? તો કે પવનચક્કી હોય છે, એ પવનચક્કી છે એની સાથે એક ટર્બાઇન જોડેલું હોય છે. આ ટર્બાઇન ફરે છે, જેમ ટર્બાઇન ફરે એવી રીતે ટર્બાઇનમાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે કે પવન ઉર્જા છે, પવન આવશે, પવનચક્કી સાથે ટકરાશે, પવનચક્કી ફરશે અને પવનચક્કી સાથે ટર્બાઇન જોડેલું હશે. એ ટર્બાઇન ફરશે અને તમને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થશે. બીજું હું તમને શું કહેતો હતો? તો કે એક પવનચક્કી દ્વારા તમને જે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય અથવા તો એક પવનચક્કી દ્વારા જે આપને આઉટપુટ મળે ને એ બહુ ઓછું આઉટપુટ હોય, એનો વ્યવહારિક ઉપયોગ ન થઈ શકે. એટલા માટે એક ખૂબ જ મોટા વિસ્તારની અંદર એક કરતાં વધારે પવનચક્કી સ્થાપવામાં આવે છે. આ વિસ્તારને પવન ઉર્જા ફાર્મ અથવા વિન્ડ ફાર્મ કહે છે. ડેનમાર્ક છે એ પવનોનો દેશ કહેવાય. ડેનમાર્કની અંદર સૌથી વધારે પવન પ્રાપ્ત થાય છે, એટલે તો પવન વહેતો હોય છે. તો ડેનમાર્ક છે ને પવનોનો દેશ કહે છે. મોસ્ટ ઓફલી ડેનમાર્ક પવનોનો દેશ છે. આ ડેનમાર્કની પવનોનો દેશ છે એની અંદર એ લોકો આપને એવું કહે છે કે ડેનમાર્ક પોતાની વિદ્યુત ઉર્જાના 25% એ તો પવનચક્કી મારફતે જ પ્રાપ્ત કરે છે. જેની અંદર જર્મની પ્રથમ સ્થાને છે. પાછું જર્મની પવન ઉર્જામાંથી સૌથી વધુ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરે છે. ભારત પાછું 5મા સ્થાને છે. ભારતની ક્ષમતા 4500 મેગાવોટની છે. 4500 મેગાવોટ વિદ્યુત ઉર્જા એ પ્રાપ્ત કરી શકે છે, મેળવી શકે છે. તેમાંનું એક તામિલનાડુ કન્યાકુમારીની નજીક એશિયાનો સૌથી મોટો વિન્ડ ફાર્મ આવેલો છે, જે 380 મેગાવોટ વિદ્યુત પ્રાપ્ત કરે છે. હવે જો આ આંકડાકીય માહિતી છે ને મેં લખી તો નાખી છે, 99% સાચી જ હશે.
આમ છતાં તમારે ટેક્સ્ટ બુકની અંદર રિફર કરવી. જો તમે ટેક્સ્ટ બુકની અંદર રિફર કરશો ને તો તમને ખ્યાલ પડશે કે કઈ રીતની વસ્તુ આખે આખી છે. એટલે આંકડાકીય માહિતીને હંમેશા ટેક્સ્ટ બુક સાથે સરખાવી, કારણ કે સતત કોર્સ બદલાવતા હોય, બરાબર. ટેક્સ્ટ બુકની નવી આવૃત્તિ આવતી હોય તો કદાચ આંકડાકીય માહિતીમાં ફેરફાર હોય તો એક વખત ટેક્સ્ટ બુકની અંદર તમે નજર મારી શકો છો. હવે આપણે પવન ઉર્જામાં આગળ જઈએ તો હવે આપણે પવન ઉર્જાની અંદર આગળ જઈએ તો આપણે પવન ઉર્જા વિશે આટલી માહિતી તો મેળવી લીધી. હવે પવન ઉર્જા છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે પવન ઉર્જા. પાછું પ્રદૂષણ નથી ફેલાવતા, પ્રદૂષણ ફેલાવતા નથી. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પ્રદૂષણ ફેલાવતા નથી, એટલે આના ફાયદા મેળવી લીધા. આ પવન ઉર્જાના બે ફાયદા છે. પહેલો ફાયદો કયો છે તો કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, ફરી તમને વીજળી છે એ પ્રાપ્ત થઈ જાય છે. બીજું છે પ્રદૂષણ નથી ફેલાવતા, સેજ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એ ફેલાવતા નથી. તો પવન ઉર્જાના બે ફાયદા છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એટલે કન્ટિન્યુઅસલી તમને મળશે, બરાબર. આજે પવન છે, કાલે છે, વર્ષો પછી હશે અને વર્ષો પહેલાં હતો જ. પવનમાં કોઈ ફેરફાર નથી થતા. તો પવન છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, તમને ફરી પ્રાપ્ત થશે. બીજું છે પ્રદૂષણ નથી ફેલાવતા, બરાબર છે. વાતાવરણની અંદર પ્રદૂષણ એટલે કે એમાંથી કઈ કોઈ અન્ય ધુમાડો કે ઇટીસી કોઈ એવો કચરો બારો પ્રાપ્ત નહીં થાય. તો પવન ઉર્જા છે એ પ્રદૂષણ ફેલાવતા નથી. આમ છતાં પવન ઉર્જાની ઘણી બધી મર્યાદાઓ છે અને ગેરફાયદા છે. પવન ઉર્જાની મર્યાદા અને ગેરફાયદા. એમાં પહેલી મર્યાદા ક્યાં તો કે જ્યાં દિવસોના મોટા ભાગમાં પવન ફૂંકાતો હોય ત્યાં તમે પવન ચક્કી સ્થાપી શકો. દિવસોના મોટા ભાગમાં પવન ફૂંકાતો હોય, સતત કન્ટિન્યુ પવન ફૂંકાતો હોય ત્યાં તમે પવન ચક્કી સ્થાપી શકો છો. તો ઘણા એમ કે સર અમે તો અગાસી ઉપર જઈને તો ન્યાય પવન સ્થાપાતા હોય અથવા તો પવન ફેંકાતો હોય તો ત્યાં પવન ચક્કી સ્થપાય તો કે નહીં. એના માટેની એક શરત છે, પવનની સ્પીડ, પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝની હોવી જોઈએ. પવનની ગતિ છે એ 15 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝની હોવી જોઈએ. જ્યાં દિવસોના મોટા ભાગમાં આવી રીતનો પવન ફૂંકાતો હોય ત્યાં જ તમે પવન ચક્કી સ્થાપી શકો છો, બાકી તમે પવન ચક્કી સ્થાપી શકતા નથી. બીજું, એક પવન ચક્કીની આપણે વાત થઈ કે એક પવન ચક્કીથી આઉટપુટ ઓછું મળે છે, એટલે આપણે એક કરતાં વધારે પવન ચક્કી સ્થાપવી પડે. તો સામાન્ય રીતે પવન ઉર્જા એક પવન ચક્કી સ્થાપવા માટે 2 હેક્ટર જેટલી જમીન જોઈએ. 1 મેગાવોટની ક્ષમતા ધરાવતું પવન ઉર્જા ફાર્મ બનાવવા માટે 2 હેક્ટર જમીનની જરૂર પડે. વિચાર કરો, 1 મેગાવોટ વીજળી પ્રાપ્ત કરવી છે તમારે પવન ચક્કી મારફતે તો તમારે 2 હેક્ટર જમીનની જરૂર પડશે. બીજી વસ્તુ અહીં તમને એ કહેવાની અંદર આવે છે કે જ્યાં ક્યાંય પવન ચક્કી સ્થાપો છો ત્યાં સંગ્રાહક કોષ મૂકવો પડે. કારણ કે ઘણી વખત પવન નો આવે તો અથવા પવનની ગતિ ઓછી થઈ જાય તો વીજળી પેદા ન થાય અને એવા સમયમાં વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે સંગ્રાહક કોષ મૂકવો પડે. તો સામાન્ય રીતે પવન ચક્કી જે જગ્યાએ સ્થાપી હોય ત્યાં સંગ્રાહક કોષ મૂકવો પડે. પાછી કાળજી રાખવી પડે પવન ચક્કીની. હવે આપણે એક પ્રશ્ન થાય, સર એ પવન ચક્કી નહીં કાળજી રાખવી? તમે જોજો ઘણી વખત પવન ચક્કીના પાખિયા જતા હશે ને તો પવન ચક્કીનું જે પાખિયું છે એ પાખિયાની અંદર સામાન્ય રીતે તમે જોજો બહુ મોટા પાખિયા હોય. એક ટ્રકમાં ખાલી આમ એક અડધું કે આખું પાખિયું જતું હોય મોટા બધા ટ્રકની અંદર. તો પવન ચક્કી છે ને એ બહુ એના પાખિયા આપને દૂરથી ના નહીં દેખાય, પણ તમે નજીક જાઓ તો તમને અંદાજો બેસે કેટલી ઊંચાઈ ઉપર આવેલી હોય અને આમ કેટલા મોટા પાખિયા હોય એના. બીજું, જ્યારે ક્યારેય વરસાદ આવે, પવન આવે, વાવાઝોડું આવે, બરાબર છે, ત્યારે પવન ચક્કીને ખાસું નુકસાન થાય છે. કારણ કે તો વાતાવરણમાં ખુલ્લું રહેવાનું, તડકો પડશે, વરસાદ પડશે, વાવાઝોડું આવશે, પવન વધુ ફૂંકાય ઓછો ફૂંકાય, તો ત્યારે પણ એની કાળજી રાખવી પડે.
તો આના માટે સ્થાપવા માટે આનું સ્થાપન કરવા માટે પણ પુષ્કળ માત્રામાં પૈસા જોઈએ, ખર્ચા બહુ છે. તો પવનચક્કીના ફાયદા પૂછે તો 2 લખવાનું. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, પ્રદૂષણ ફેલાવતા નથી. મર્યાદા પૂછે તો મેં લખ્યું કે પવનચક્કી એવી જગ્યાએ જ સ્થાપી શકાય જ્યાં દિવસોના મોટા ભાગમાં પવન ફૂંકાતો હોય. પવનની સ્પીડ મેક્સિમમ 15 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝની હોવી જોઈએ. 1 મેગાવોટ વીજળી પ્રાપ્ત કરવા માટે 2 હેક્ટર જમીનની અંદર પવનચક્કીનું સ્થાપન કરવું પડે છે. મોટા ભાગે પવનચક્કી જ્યાં સ્થાપી હોય ત્યાં સંગ્રાહક કોષ મૂકવા પડે છે, કારણ કે ઘણી વખત પવન ઓછો હોય અથવા હોય જ નહીં ત્યારે વીજળી પ્રાપ્ત સંગ્રાહક કોષ મારફતે થઈ શકે. કાળજી રાખવી પડે છે પવનચક્કીની. પવનચક્કીને કુદરતી જેવી કોઈ વસ્તુ જેમ કે વાવાઝોડું છે, વરસાદ છે, તડકો છે, એનાથી આપણે એને રક્ષણ આપવું પડે છે, કારણ કે એ આખો દિવસ કે આખી રાત 24 કલાક ખુલ્લા વાતાવરણમાં જ હોય છે. તો પવનચક્કીની મર્યાદા અહીં જો આખું પવનચક્કી પૂરું તમને આપણે આખું પવનચક્કી છે ને એ પૂરું કરી દીધું છે. તો હવે કઈ પવનચક્કીની અંદર કઈ ખાસ બાકી રહેતું નથી. આખું મેં જે તમને પવનચક્કીની જેટલી કોઈ વસ્તુઓ હતી એ બધી જ વસ્તુઓ આપણે તમને પૂરી કરી દીધી છે, બરાબર છે. આમ જોવા જાવ તો આ પવનચક્કી છે એની મર્યાદા અને ફાયદાઓ ફરીથી એક વખત બોલી જાઉં છું. પવનચક્કીના ફાયદા, તો પહેલો ફાયદો એવો છે કે પવનચક્કી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની અંદર સમાવિષ્ટ કરી શકાય છે. પવનચક્કી પ્રદૂષણ ફેલાવતી નથી. એની મર્યાદા મેં 4-5 લખેલી છે. પહેલી મર્યાદા કે જ્યાં દિવસોના મોટા ભાગમાં પવન ફૂંકાતો હોય ત્યાં જ તમે પવનચક્કી સ્થાપી શકો છો. બીજો ફાયદો કે પવનની સ્પીડ ગેરફાયદો એ પવનની સ્પીડ 15 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝની હોવી જ જોઈએ. એટલે એવા વિસ્તારો કે જ્યાં 15 કિલોમીટર પ્રતિ હર્ટ્ઝની સ્પીડ હોય ત્યાં જ તમે પવનચક્કી સ્થાપી શકો છો. એના પછી કે 1 મેગાવોટ વીજળી પ્રાપ્ત કરવા માટે 2 હેક્ટર જમીનની અંદર પવનચક્કી છે એની સ્થાપના કરવી પડે છે. એની પછીનો મર્યાદા એવું લખેલું છે કે જ્યારે દિવસ દરમિયાન પવન ન હોય કે રાત્રિ દરમિયાન પવન ન હોય તો પવનચક્કી ફરતી નથી, ટર્બાઇન ફરતું નથી, જેને કારણે વીજળી પેદા થતી નથી. તો ત્યારે તેની અંદર સંગ્રાહક કોષ મૂકવામાં આવે છે કે જેના દ્વારા વીજળી મેળવી શકાય છે. તો પવનચક્કીમાં સંગ્રાહક કોષે મૂકવો પડે. પવનચક્કીની કેર બહુ એટલે કાળજી બહુ રાખવી પડે, દેખરેખ બહુ રાખવી પડે છે. કઈ રીતની પવનચક્કીની દેખરેખ રાખવી પડે છે? તો કે પવનચક્કી છે ને એ સામાન્ય રીતે પવનચક્કી ખુલ્લામાં હોય છે, તો એને વરસાદ અથવા તો પવનો અથવા તો તડકો આવી બધી વસ્તુઓને સહન કરવી પડે છે, જેને કારણે પવનચક્કીને નુકસાન પણ ઘણું બધું થાય છે. તો પવનચક્કી વિશે આપણે આયા સુધી રાખીએ. આઈએમપી પ્રશ્ન છે, મેં તમને બધું જ કહી દીધું. આમાંથી ઘણા બધા વિકલ્પોય પૂછાય, નાના સવાલે પૂછાય, તો એ તમારે નાના સવાલ પાકા કરવા પડશે. વિકલ્પો ખરા ખોટા બધું જ તમારે પાકું કરવું પડે. 3 માર્કમાં પવનચક્કી પૂછાય તો બધું જ લખવું પડે. ખાલી પવનચક્કીની મર્યાદા પૂછાય તો મર્યાદા પડતું લખવાનું. પવનચક્કીના ફાયદા પૂછાય તો માત્ર ફાયદાઓ જ જણાવવાના. પવનચક્કી છે એની વિશેની ડિટેલ પૂછાય તો આ બધું જ ફાયદાઓ અને ગેરફાયદાઓ બધું જ લખવાનું થશે. પવન ઉર્જા ફાર્મ એટલે શું એ ટેક્સ્ટ બુકની અંદર સંપૂર્ણ વ્યાખ્યાઓ આપેલી છે. તો આ બધા જ પ્રશ્નો છે એ પૂછાય એવા છે, પાકા કરવાના છે. તો આપણે તમે જુઓ આપણે પવન ઉર્જા છે એ પવન ઉર્જાને આપણે અહીંયા કમ્પ્લીટલી પૂરી કરી દીધી. હવે આપણે આગળ શું ભણશું અથવા તો આપણે આગળ શું ભણવાનું છે, તો આપણે આખો ડાયાગ્રામ તમને પેલા શરૂઆતમાં ચેપ્ટર ચાલુ થયું ને ત્યારે જ તમને આખો ડાયાગ્રામ આપી દીધો હતો કે આપણે 9 ટોપિક ભણવાના છે. હવે આ 9 ટોપિકમાંથી આપણે કેટલા ટોપિક પૂરા કર્યા ને હવે પછી કેટલા ટોપિક બાકી છે તો આપણે જોઈએ. બોર્ડ ઉપર ધ્યાન રાખો, આપણે શું ભણ્યા ને હવે પછી આપણે શું ભણવાનું છે. તો આપણે જે ઉર્જાના સ્ત્રોતો છે એ ઉર્જાના સ્ત્રોતોને ફર્સ્ટ તો 2 ડિવાઇસમાં ડિવાઇડ કરી દીધા. એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બીજું બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. મેં કીધું ઘણી વખત આપણે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરીકે પણ ઓળખવામાં આવે. એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત, એક બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત.
આની અંદર આપણે શું ભણવાનું હતું ને આની અંદર આપણે શું ભણવાનું હતું? તો આની અંદર ફર્સ્ટ આપણે ભણવાનું હતું અશ્મિ બળતણ, સેકન્ડ ટાઈપમાં થર્મલ પાવર પ્લાન્ટ, એના પછી જળ વિદ્યુત મથક જેને હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ કહેવાય, એના પછી ચોથું આવતું હતું જૈવ ગેસ અને પાંચમું આવતું હતું પવન ઉર્જા. જ્યારે આની અંદર આપણે શું ભણવાનું હતું? તો આની અંદર આપણે પેલું ભણવાનું છે સૌર ઉર્જા, બીજું ભણવાનું છે સામુદ્રિક ઉર્જા, એના પછી ત્રીજું ભણવાનું છે ભૂતાપીય ઉર્જા અને એના પછી ચોથી વસ્તુ આપણે ભણવાની છે ન્યુક્લિયર ઉર્જા. આખો મેં ચાર્ટ તમને પહેલા જ આપી દીધો કે પરંપરાગતની અંદર આપણે 5 ટોપિક ભણવાના છે, બિન પરંપરાગત છે એની અંદર આપણે 4 ટોપિક ભણવાના છે. તો અહીંયા મેં તમને પવન ઉર્જા વિશે આખું સમજાવી દીધું. અગાઉના વિડિયો લેક્ચરમાં અશ્મિ બળતણ, થર્મલ પાવર પ્લાન્ટ પૂરું કર્યું, પછીના વિડિયો લેક્ચરની અંદર જળ વિદ્યુત મથક અને જૈવ આપણે પૂર્ણ કરેલ છે અને આ વિડિયો લેક્ચરની અંદર પવન ઉર્જા આપણે પૂરી કરી દીધી છે. એટલે આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે ને સંપૂર્ણ કમ્પ્લીટલી પણ પૂરું કરી દીધું છે. હવે આવા બધા જ ટોપિક પૂરા થઈ ગયા છે. હવે આપણે જ્યાં જવાનું છે એ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોની અંદર જવાનું છે કે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે શું, તેના કેટલા પ્રકાર પડે છે, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો સમજાવો. તો હવે પછી આપણે બધી ડિટેલ આના વિશે ભણવાની છે. આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં આપણે પહેલા સૌર ઉર્જા ભણશું. એ સૌર ઉર્જા છે એની અંદર સૂર્ય કુકર અને સોલર સેલ અને સોલર પેનલ, સૂર્ય કુકર, સોલર સેલ અને સોલર પેનલ વિશે ભણવાનું છે. ત્યાર પછી આપણે સામુદ્રિક ઉર્જા ભણશું, એની અંદર ભરતી ઉર્જા, બરાબર છે. પછી ઓટીઈ જેને ઓશિયન થર્મલ એનર્જી કહેવાય અને તરલ ઉર્જા, એના વિશે ભણવાનું છે. પછી ભૂતાપીય ઉર્જા, જમીનની અંદર જે ગરમી છે અને ગરમ પાણીના કુંડ છે એના વિશે ભણવાનું છે. ને લાસ્ટ છેલ્લું ન્યુક્લિયર ઉર્જા. આમ તો જૂના કોર્સની અંદર 9મા ધોરણની અંદર ન્યુક્લિયર ઉર્જા હતું, હવે અત્યારે આપણે 10મા ધોરણમાં આપેલું છે. તો આપણે એ ન્યુક્લિયર ઉર્જા ભણશું. તો હવે પછીના 4 ટોપિક છે એ 4 ટોપિક હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ ભણતા જશું. અહીંયા સુધી રાખીએ આપણે. આપણું આખું પવન ઉર્જા પૂરું થયું છે. તો હવે પછીનું પવન ઉર્જા આપણે પૂરું કરી દીધું છે. તો એનો વિડિયો નાનકડો એવો એનિમેશન વાળો વિડિયો હું આની પાછળ મૂકી દઈશ, જેને કારણે તમે જોઈ શકશો કે પવન ચક્કી કેવી રીતે ફરતી હશે, એની સાથે ટર્બાઇન કેમ જોડેલું હશે અને ટર્બાઇનમાંથી વીજળી કેમ પેદા થતી હશે. આખું તમે વિન્ડ ફાર્મ કેવી રીતે ઉપયોગ થતું હશે અથવા બનતું હશે એ તમે વ્યવસ્થિત જોઈ શકશો. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના આપણે વિડિયો લેક્ચરની અંદર આગળ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વિશેની માહિતી તમને ભણાવશું. બરાબર છે? નમસ્તે વિદ્યાર્થી. Windmills have been assisting mankind to convert the energy contained in wind to many other useful forms for the last 2,000 years. Today's wind turbines are capable of converting a great amount of energy in the wind into electricity. This is due to the blades, which are developed using state-of-the-art aerodynamic analysis and the other performance-enhancing equipment. In this video, we will explore these different sets of technology in a simple yet scientific way. First, let's get into its basic working. If the blowing wind can turn the wing, we will receive electricity from the generator that is attached to it. However, how does the blowing wind turn the wing? Let's have a close look at the blade. The blade has a lot of airfoil cross-sections consisting of different sizes and shapes from the root to tip. The simple airfoil technology makes the wind turbine blade turn. That means that a lift force is produced when a fluid moves over an airfoil. This way, the wind turbine achieves the basic rotation we are accustomed to seeing. Just as in a moving train, you experience things relatively. The moving wind turbine blade also experiences the wind relatively.
For the moving blade, the relative wind velocity is as shown. Therefore, the wind turbine blade is positioned in a tilted manner in order to align with the relative wind speed. As the blade velocity increases to the tip, the relative wind speed becomes more inclined towards the tip. This means that a continuous twist is given to the blade from the root to tip. However, this rotation cannot be directly coupled to a generator because the wind turbine blades typically turn at a very low rate of RPM due to the issues of the noise and mechanical strength. Considering this slow speed rotation, we cannot produce any meaningful electricity frequency from the generator. So, before connecting to the generator, the speed is increased in a gearbox. The gearbox uses a planetary gear set arrangement to achieve the high-speed ratio. A brake also sits in the nacelle. The function of the brake is to arrest wind blade rotation during excessively windy conditions. Consequently, the electricity that is produced is transferred through the cables towards the base, where a step-up transformer is situated. The wind turbine should face the wind normally for maximum power extraction. But the wind direction can change at any time. A velocity sensor fitted on the top of the nacelle measures the wind speed and direction. The deviation in the wind's direction is sent to an electronic controller, which in turn sends an appropriate signal to the yawing mechanism to correct the error. You can see how the yaw motors turn the nacelle. Thus, the wind turbine will always be aligned with the wind direction. According to the wind speed, the relative velocity angle of the wind also changes. A blade tilting mechanism tilts the blades and guarantees a proper alignment of the blades with the relative velocity. Thus, the blades are always at the optimum angle of attack with the relative wind flow. Efficiency of a wind turbine is a really interesting topic. To gain a good insight into wind turbine efficiency, assume that you are measuring wind speed at upstream and downstream of a wind turbine. You can note that the wind speed at the downstream is much smaller than the upstream. This is because the blades absorb some kinetic energy from the wind. The same amount of energy is converted as mechanical power of the wind turbine. It is interesting to note that a wind turbine absorbs 100% of the available kinetic energy only if the downstream wind speed becomes zero. However, zero wind speed at downstream is a physically impossible condition. This cartoon animation clearly depicts this fact. Zero downstream speed simply means that the whole flow is stuck. This physical reality of the flow demands a certain amount of exit wind speed. That means that there is a theoretical maximum efficiency a wind turbine can achieve. This limit is known as Betz's limit. Essentially, it means that no wind turbine in the world can ever cross the efficiency limit of 59.3%. We hope you have now developed a good insight of the operation of wind turbines. Thank you.